ત્યાં ભાવ થી જે પ્રગટે નિજ ભાવ તે હયવંત રહો સદા હે આ શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ છે. અધિકાર બીજા પર સ્વાધ્યાય આપણું ચાલી રહ્યું છે. ગ્રીષ્મકાલની વેકેશન બાદ પહેલું પ્રવચન છે. આ એકાદ મહિનાનું વેકેશન થઈ ગયું. વાસ્તવમાં પ્રવચન માળાનું ભલે વેકેશન હોય, પરંતુ વર્ષ દરમિયાન જે આપણે સ્વાધ્યાય કર્યો હોય એ સ્વાધ્યાય આપણે કેટલું પચાવ્યું છે એ અનેક પ્રસંગોમાં આપણને ખ્યાલમાં આવે છે. જે કોઈ બી શિબિરના પ્રસંગોમાં ગયા હોઈએ, લગ્ન આદિના પ્રસંગોમાં ગયા હોઈએ, ત્યાં આપણો ઉપયોગ શું કામ કરે છે, બહારના સાંસારિક પ્રયોજનના કાર્યમાં પ્રયોજન ભાષિત થતું લાગતું નથી, એવું આખા વર્ષ દરમિયાન આપણે શીખ્યા હોઈએ, એનો પ્રયોગ પણ ખ્યાલમાં તો આવવો જોઈએ ને. એટલે એક અપેક્ષા ઉપયોગી પણ થાય. એ પ્રમાણે આપણે ઘણા પ્રમેય શીખ્યા પણ હતા. હવે જ્યાંથી આપણે વિષય બાકી છે ત્યાંથી આજે ચલાવીશું. વિચનસાર તમારી ચાલી રહ્યું છે. એ પણ બહુ ઉત્કૃષ્ટ ગીત પ્રજ્ઞાપન સમ્યક જ્ઞાનનો અધિકાર કહ્યું આચાર્ય જયસિંહદેવે. ગીત પ્રજ્ઞાપનની 103જી ગાથા ચાલે છે. જીતુભાઈ, ગીત તત્વ પ્રજ્ઞાપન. જ્ઞાનમાં પદાર્થો કેવી રીતે જ્ઞેય બને, સર્વજ્ઞ સર્વ પદાર્થોને કેવી રીતે જાણે છે, એ જો આપણને ખ્યાલમાં આવી જાય તો ઉપયોગ ચંચલતાને પ્રાપ્ત થતો નથી. એ પ્રમાણેનો એ અધિકાર છે. આજે એક વિશેષ વાત એ આવી કે દ્રવ્યાંશને પણ દ્રવ્ય કહે છે. અત્યારે જે ગાથા ચાલી રહી છે એ પ્રમાણના દ્રવ્યની વાત છે. દ્રવ્ય ગુણ પર્યાય ઉત્પાદ વે દ્રવ્ય યુક્તમ સત, એ દ્રવ્યનો સ્વભાવ છે. જીવ દ્રવ્યનો શું સ્વભાવ છે? જીવનો દ્રવ્ય તરીકે શું સ્વભાવ છે? જીવનો દ્રવ્ય તરીકે શું સ્વભાવ છે? હે, એકદમ હમણાં જ આવે ને. એટલે જીવનો દ્રવ્ય તરીકે તો ઉત્પાદ દ્રવ્ય સ્વભાવ છે. અને જીવનો શું સ્વભાવ છે? તો કે જ્ઞાન સ્વભાવ છે. બરાબર ખ્યાલમાં. પહેલા દ્રવ્યની સિદ્ધિ કરશે, પછી એ દ્રવ્યમાં શું છે તે દ્રવ્યમાં એની સિદ્ધિ કરશે. આવશે તમારે. અત્યારે સામાન્ય અધિકાર ચાલે છે, પછી વિશેષ અધિકાર ચાલશે. ગીત પ્રજ્ઞાપન. સામાન્ય અધિકાર એટલે દ્રવ્યનું, દરેક દ્રવ્યનું સામાન્ય સ્વભાવ. પછી એ જે સ્વભાવને લઈને વિશ્વમાં જાતિ અપેક્ષાએ 6 અને સંખ્યાપેક્ષાએ અનંત દ્રવ્ય છે, તો એ દ્રવ્ય કયા કયા એ વિશેષ અધિકાર આવે. પછી તે દ્રવ્યનું વિશેષ લક્ષણ નક્કી કરાય અને તે દ્રવ્યની સ્વતંત્ર સિદ્ધિ કરશે. અને તે દ્રવ્યની સ્વતંત્ર સિદ્ધિ થશે એટલે કાંઈ પણ કરવાના અહંકાર આદિ વ્યર્થ છે, એનો કોઈ અર્થ રહેતો નથી. એમ ખ્યાલ આવતા જીવ નિરહંકારી થઈ અને આત્મકલ્યાણ કરી. એટલે આ અધિકારને ગીત પ્રજ્ઞાપન સમ્યક દર્શનનો અધિકાર કહે. એકાદ ટીપ્સ એમાં શું હતી, જરા વિશેષ વાત કરીને આપણે આપણો અધિકાર આગળ સ્વાધ્યાય કરી રીતે. એમાં ગુરુદેવે કહ્યું કે જે ઉત્પાદ દ્રવ્ય ઉત્તમ સત,
પૂર્વ પર્યાયનો ભય, નહીં પર્યાયનો ઉત્પાદ અને દ્રવ્ય તરીકે કાયમ રહેવું એ દ્રવ્યનો સ્વભાવ છે. એ પ્રમાણની વાત છે. અને બીજું જે દ્રવ્યાર્થિક જ્ઞાનનો વિષય જે આવે છે દ્રવ્યાંશ, એને પણ દ્રવ્ય કહે છે. જે દ્રષ્ટિનો વિષય છે, જે એંગલથી દ્રવ્યને જોવાની વિધિ છે એ દ્રવ્યાર્થિક જ્ઞાનનો વિષય બને છે. હવે દ્રવ્યાર્થિક જ્ઞાનનો વિષય દ્રવ્ય એટલે શું? એ પણ દ્રવ્યાંશ છે. એ દ્રવ્યનો એવો અંશ, કેવો અંશ? દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ ચારે ઓરથી જે દ્રવ્ય છે એ છે એટલે ગુણ પર્યાયવાન છે તો વિશેષ થઈ જશે. છે દ્રવ્યની ત્રિકાલ સત્તા એ દ્રવ્ય તરીકે એ દ્રવ્યાંશ છે. પછી ક્ષેત્ર અસંખ્યાત પ્રદેશી જે છે, અસંખ્યાત પ્રદેશી અખંડ અભેદ, તો એ થઈ ગયો દ્રવ્યાંશ ક્ષેત્રની ઓરથી. આત્મા ગમે તેના શરીરમાં, ગમે તેવા શરીરમાં, નરક નારકી આદિ કોઈ બી શરીરમાં, તિર્યંચ આદિમાં પ્રવેશ કરે, પરંતુ અસંખ્યાત પ્રદેશી અભેદ હોવાના કારણે એ પ્રદેશો તે શરીરના થઈ જતા નથી. એટલે એ ક્ષેત્રની ઓરથી દ્રવ્યાંશ. સમજ્યું? પછી દ્રવ્ય ક્ષેત્ર કાળ એક સમયની પર્યાય સમજીએ તો વિશેષ થઈ ગયું, એને પર્યાર્થિક નો વિષય થઈ ગયો. કોઈ પણ એક સમયની પર્યાય ઉભી કરીએ તો રાગ દ્વેષ થવાનું કારણ બને છે. ખ્યાલ આવ્યો કે નહીં? માનો કે કમઠની પર્યાય અને પારસનાથની પર્યાય, કમઠની પર્યાય ઉભી કરીએ એ સમયની તો દ્વેષ થાય, પારસનાથ ભગવાનની પર્યાય ઉભી કરીએ તો રાગ થાય, પૂજવાનો ભાવ આવે. પરંતુ જે કાલ અપેક્ષિત પ્રવાહ અનંત અનાદિ અનંત પર્યાયની વિશેષતામાં ન જોતા પરિણામ પલટવું, તો જે પર્યાયનો સ્વભાવ જે અખંડ સ્વભાવ છે એ અખંડ સ્વભાવ શામાં લીધું? દ્રવ્યાંશમાં લીધું, દ્રષ્ટિના વિષયમાં લીધું. ખ્યાલ આવે? પછી દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ, ભાવ એટલે ગુણ, તો દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર્ય છે, એમ ભેદ કરીએ તો રાગ ઉત્પન્ન થાય છે. વસ્તુમાં ભેદ છે પણ રાગીને ભેદનું લક્ષ્ય કરતા જિજ્ઞાસાઓ વધે છે, હે ને? જ્ઞાન વાળો, ચારિત્ર વાળો આત્મા એ રીતે. અને સમજવા માટે ભેદ કરવો પણ જરૂરી છે. જ્યાં સુધી ભેદ નહીં કરીએ તો વસ્તુનું સ્પષ્ટીકરણ નહીં થાય. પરંતુ એ ગુણ અનંત હોવા છતાં એક રૂપે રહે છે, હે ને? સહભાવી ગુણો છે, દ્રવ્ય સાથે અવિનાભાવી સંબંધ છે. શીખી ગયા છે આપણે. 93મી ગાથા એવી કવર કરી હતી કે આ બધા વિષયો આપણે એ વખતે લીધા હતા. તો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એ રીતે, અર્થાત તો કાળમાં નિત્યતા લઈ લો, ગુણોમાં એકરૂપતા લઈ લો, પ્રદેશમાં અભેદતા લઈ લો અને દ્રવ્યમાં સામાન્યપણું લઈ લો છે. તો એ પ્રમાણે જે એની જે પોષણ છે, વસ્તુની એ વિશેષતા છે, એ વિશેષતાને દ્રવ્યાર્થિક નો વિષય દ્રવ્ય કહ્યું. એની ઓરથી જ્યારે દ્રવ્યને જોવામાં આવે, એને પહેલા શું હતું ને હવે શું છે ને પલટતું દ્રવ્ય છે અને બદલવું એનો સ્વભાવ છે, નિરંતર નિત્યપણે બદલાય છે. તો હવે એ પર્યાય કઈ પર્યાયના પર લક્ષ ન રહે એ પ્રમાણે એ દ્રવ્યાંશ ગુરુદેવ ઇન્ડિકેટ કર્યું કે જે દ્રવ્યાર્થિક નયનો વિષય દ્રવ્ય છે એ નયનો વિષય છે. ધ્રુવ એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. ધ્રુવપણું, અખંડપણું, એકપણું, અભેદપણું એ જે આત્માની વિશેષતાઓ છે એ વિશેષતાથી આપણે આત્માને જોઈએ, અનિત્યનું જ્ઞાન કરાય અને નિત્યની ઓરથી દ્રવ્યનો આશ્રય કરાય. ખ્યાલ આવ્યો કે નહીં? અનિત્યતાનું જ્ઞાન કરવું પડે, કેમ કે અનિત્યતા પણ એક દ્રવ્યનો પર્યાય સ્વભાવ છે. અનિત્યતા છે કે નહીં? અને એની ઓરથી એ અનિત્યતાને જાણવા છતાં, અનિત્યતા પ્રમાણે રહેવા છતાં દ્રવ્ય તો નિત્ય રહે છે. ખ્યાલ આવે કે નહીં? તો એ પ્રમાણે નિત્યતાની દ્રષ્ટિ કરે તો અનિત્યતા ગે બની જાય છે. એ ગે તત્વ પ્રજ્ઞાપન અધિકારનું વિઝન છે. હવે તમારે ચાલશે ને આખું, તો આ તમે મગજમાં રાખજો તો એ અધિકાર ભણવાની મજા આવશે. અનિત્યતાનો નિષેધ નથી, અનિત્યતાની દ્રષ્ટિનો નિષેધ છે. અનિત્યતા જેટલું જ સ્વરૂપ માની લેવું એ નિષેધ છે. એ રીતે ઘણા ત્યાં બધા સિમ્પટમ્સ છે. ગ્રંથને સમજવાની શૈલી જો ખ્યાલમાં નહીં આવે તો પ્રવચનસાર પણ પૂરો થઈ જશે. અહીંયા પૂરો થવાનો જ છે એના સ્વકાલમાં, હે ને? પણ હાથમાં કઈ નહીં આવે. તો આ રીતે વસ્તુનું સ્વરૂપ સમજવું જરૂરી છે. કેટલો ઈશારો કરી દે છે જ્ઞાનીઓ,
ફૂટનોટમાં લખી પણ હતું અને ગુરુદેવે વજન આપીને અંતમાં કહ્યું કે દ્રવ્યાર્થિક નયનો વિષય જે દ્રવ્યાંશ છે એને પણ દ્રવ્ય કહે છે, એ નયનો વિષય છે. અને અહીંયા જે ઉત્પાદે દ્રવ્ય ઉત્તમ સત એ પ્રમાણનો વિષય છે, એ દ્રવ્ય પ્રમાણ એટલે લીધેલું આપણે અહીંયા. એને પ્રમાણના કેટલા અર્થ કર્યા હતા આપણે જે જ્ઞાનનો વિષય લીધો હતો ને ગયા પીરિયડમાં, તો માપની ઓરથી પ્રમાણ, પછી વસ્તુ જે વિષય બને છે જ્ઞાનમાં એની ઓરથી પ્રમાણ, પછી જાણવાની અપેક્ષા એક પ્રમાણ અને સમ્યક દર્શનની અપેક્ષા એક પ્રમાણ. ચાર પ્રકારે પ્રમાણની આપણે અહીંયા ચર્ચા કરી ચૂક્યા હતા. કે જે પ્રમાણ શું છે? જ્ઞાનનો એક અંશ છે. નય શું છે? શુદ્ધ જ્ઞાનનો એક અંશ છે. ખ્યાલ આવ્યો કે નહીં? જ્ઞાનનો જે મતલબ વસ્તુ, પૂરી વસ્તુ જે જ્ઞાન અંશનો વિષય બને એને પ્રમાણ જ્ઞાન કહે છે. પૂરી વસ્તુ એટલે ભૂત ભવિષ્યની પર્યાયો સહિત વસ્તુ જે જ્ઞાનનો વિષય બને, જે જ્ઞાન અંશ એમાં પ્રવૃત્તિ કરે એ જ્ઞાનને પ્રમાણ જ્ઞાન કહે છે, એ વિષયની ઓરથી. પછી માપની ઓરથી આત્માનો સ્વભાવ જ્ઞાન છે, તો જ્ઞાન કેવડું? આત્મા જ્ઞાન પ્રમાણ કહ્યું ને, આત્માનો સ્વભાવ જ્ઞાન છે. એ કઈ જગ્યાએ આવે ખબર છે તમને? તમારા અધિકાર ચાલી ગયો, જ્ઞાન અધિકાર હે ને. આત્માનો સ્વભાવ જ્ઞાન છે એટલે આત્મા જ્ઞાન સ્વભાવી છે. અને જ્ઞાન કેવડું? તો કે જ્ઞેય પ્રમાણ. આત્મામાં પૂરું જ્ઞાન છે ને, જેવડું આત્મા એવડું જ્ઞાન. પછી જ્ઞાન કેવડું? તો જ્ઞેય પ્રમાણ. પ્રમાણ શબ્દ આવ્યો ને કે જેટલા જ્ઞેય છે એવડું જ્ઞાન. તો કે જ્ઞેય કેવડા? કેટલા? તો કે લોકાલોક પ્રમાણ. ખ્યાલમાં એટલે જ્ઞાન કેટલું? તો કે લોકાલોક પ્રમાણ. જ્ઞાનની એક પર્યાયનું એવું સ્વરૂપ છે કે પૂરા પદાર્થોને લોકાલોકને જાણે, એનું નામ જ્ઞાન લોકાલોક પ્રમાણ. આ પણ એક રૂપ છે. બીજું પ્રમાણ જ્ઞાન કોને કહે છે? યથાર્થ જ્ઞાનને પ્રમાણ જ્ઞાન કહે છે. જે વસ્તુ જેવી છે એવી જાણે ને પ્રમાણ જ્ઞાન કહે છે. હે ને? માઇક ને માઇક રૂપે જાણે, આત્માને આત્મા રૂપે જાણે. ત્યાં આપણે મિથ્યા દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિનો ભેદ નથી. પછી મોક્ષ માર્ગમાં પ્રમાણ જ્ઞાન કોને કહે છે? એ આપણો વિષય છે અહીંયા. મોક્ષ માર્ગમાં પ્રમાણ જ્ઞાન કોને કહે છે? આત્મભાન સહિત જે જીવનું જ્ઞાન છે એ જ્ઞાન પ્રમાણ જ્ઞાન છે. ચાહે એ દોડીને સાપ જાણે કે સાપને દોડી જાણે. ખ્યાલ આવે કે નહીં? તો એને કેમ કે બંને પૂદગલ છે, એને ખ્યાલ છે. આત્મા નથી, એને ખ્યાલ છે. આત્મા અને પૂદગલનો વિભાગ એની દૃષ્ટિમાં વસેલું છે. એટલે એનું જે પણ કોઈ જ્ઞાન છે એ જ્ઞાન કેવું છે? પ્રમાણ જ્ઞાન છે. તો આ પ્રમાણ જ્ઞાન આ રીતે અનેક પ્રમાણે આપણે અહીંયા દીધું પણ હતું. અને પ્રમાણથી જાણેલી વસ્તુ સમજો. હવે થોડી વાત નીકળી છે તો કહી દઉં. પ્રમાણથી જે બોધ થયો જે વસ્તુ, એ વસ્તુના વિશેષ સ્પષ્ટીકરણ માટે એના એક અંશને મુખ્ય કરી અને જે શુદ્ધ જ્ઞાનની પ્રવૃત્તિ થાય છે એને નય જ્ઞાન કહે છે. ખ્યાલ આવે કે નહીં? આપણે એક વસ્તુ ઘડિયાળને જાણી, હવે આનો એક ધર્મ મુખ્ય કરીએ. અને એ ધર્મ મુખ્ય શું કામ કરીએ? એ મુખ્ય કરીએ કેમ કે એને વિશેષ સ્પષ્ટીકરણ કરવા માટે. અને સ્પષ્ટીકરણ થઈ ગયા પછી હે ને, એ વિકલ્પ રૂપ જ્ઞાનની પ્રવૃત્તિથી નિવૃત્ત થઈ જાય તો નયાતિક્રાંત આત્માનુભૂતિ થઈ જાય છે. ખ્યાલ આવે કે નહીં? એટલે જબરજસ્ત વસ્તુ છે. પેલા નય દ્વારા જાણવું બી પડે. અને નય એટલે વિકલ્પાત્મક ધ્યાન. પણ નયમાં શું લીધું? વસ્તુના એક અંશને મુખ્ય કરી અને વસ્તુનો બોધ કરે અને સ્પષ્ટીકરણ કરવા માટે. સમજી લીધો? બીજો કોઈ ઉદ્દેશ નહીં. કોઈ એક આત્મામાં અથવા દ્રવ્યમાં અનેક અંશ છે ને, તો હવે આત્માનો પર્યાર્થિક નો વિષય પણ મુખ્ય કરે કે આત્મા રાગી છે. ખ્યાલ આવે કે નહીં? હવે એને મુખ્ય કરીને સમજે. શું સમજવું છે? કે રાગ આત્માને જ થાય છે, પૂદગલને નથી થતો. જયારે એમ નક્કી કરવું હોય ત્યારે આત્માના એ અંશને મુખ્ય કરીને જાય. એ વખતે ગૌણપણે એને ખ્યાલ છે કે રાગ આત્માનો સ્વભાવ નથી. ખ્યાલ આવે? હવે આત્માના સ્વભાવને મુખ્ય કરીને કે રાગ તો આત્માનો છે જ નહીં, જ્ઞાન માત્ર આત્માનો સ્વભાવ છે. એ કયો મુખ્ય કર્યો? દ્રવ્યાર્થિક નહીં અથવા નિશ્ચય નહીં. જીવનો એ સ્વભાવ મુખ્ય કરીને જીવને સમજે છે. એ વખતે એને ભાન છે, એને જ્ઞાન છે
કે પર્યાયમાં જેટલી ખોટ છે એટલો રાગ તો આત્માની પર્યાયમાં છે, પણ શું મુખ્ય કહીને સમજી રહ્યું છે કે આત્માનો સ્વભાવ નથી. તો એ રીતે સ્પષ્ટીકરણ, કેવી રીતે રાગ આત્માનો નથી તો કે સ્વભાવ તરીકે નથી, અને કેવી રીતે આત્માનો છે તો કે એક સમયની પર્યાય રૂપ આત્મા પરિણમન થયું છે એટલે આત્માનો છે. બંને શું કામ સમજવું? દ્રવ્ય દ્રષ્ટિ કરવા, પર્યાર્થિક નહીં પણ દ્રવ્ય દ્રષ્ટિ કરવા, અને કયા શાના પર દ્રષ્ટિ કરવી છે એ દ્રવ્યાર્થિક ને વિશે બતાવે છે, શામાંથી દ્રષ્ટિ છોડવી છે એ પર્યાર્થિક ને વિશે બતાવે છે. બંનેને આ રીતે ઉપકારી છે. ખ્યાલ આવે કે નહીં? ગજબ છે. વ્યવહારને વિશે શું વિશે બતાવે છે કે અહીંયા તારે અટકવાનું નથી, અને નિશ્ચયને કયો વિશે બતાવે છે? અહીંયા તારે રમવાનું છે. ખ્યાલ આવે કે નહીં? આ પદ્ધતિ છે બધી. જ્યાં સુધી આ પદ્ધતિ ખ્યાલ નહીં આવે, શાસ્ત્ર ખ્યાલમાં નહીં આવે. બે વસ્તુ છે, પણ કઈ જગ્યાએ અપનાપન કરવું અને કઈ જગ્યાએ અપનાપન તોડવું એ નયની રમત છે. ખ્યાલ આવે કે નહીં? હવે રાગ બતાવે છે, આત્મામાં રાગ બતાવે છે, તો શું કામ બતાવે છે? કે એ આત્માનો મૂળ સ્વભાવ નથી, છોડવા લાયક છે. તો પછી જ્ઞાન આત્માનો સ્વભાવ શું કામ બતાવે છે? અપનત્વ કરવા માટે બતાવે છે. તો એ પ્રમાણે નયો દ્વારા જ્ઞાનની એ વિકલ્પાત્મક વિચાર વિમર્શ વિવેકી રૂપ પ્રવૃત્તિ કરવાથી રાગાંશ અર્થાત તો રાગની રુચિ છૂટે છે, પરની રુચિ છૂટે છે, અને સ્વભાવના રુચિના અંશ વધે છે, અને સામાયિકના કાલે રાગમાંથી એકત્વ બુદ્ધિ છૂટી જાય. પ્રવચન સારની અંદર સમજો, બે ગ્રંથોમાં વિશેષતા છે. સમયસારમાં રાગ આદિ ભાવથી એકત્વ બુદ્ધિ છોડાવે છે, અને અહીંયા પર સમય જે કહ્યું ને પર્યાય મૂઢા, એ કઈ પર્યાયની વાત આજે ચાલી ને? ચાલી છે 3 દિવસથી, તમારે 3 ગાથાથી. અસમાન જાતિ દ્રવ્ય પર્યાય. સમજો, રાગ પર એકત્વ બુદ્ધિ તો બહુ સૂક્ષ્મ ભૂલ છે, પણ જે સ્થૂલ ભૂલ પેલા નીકળતી નથી. અસમાન જાતીય દ્રવ્ય પર એટલે શું? આજે દેખાય છે જૈન નથી એ પણ કહે છે કે આ તો જતું રહેવાનું છે, એના ઉપર પેલા તો એકત્વ બુદ્ધિ છે. હાલાકી ને એ પ્રવચન સારમાં એ પર્યાય બુદ્ધિ છોડાય છે. તથાપિ કોઈ બી એક વિષયમાં પર્યાય બુદ્ધિ છૂટી જાય, પર્યાયમાં એકત્વ બુદ્ધિ છૂટી જાય, પર્યાય જેટલો માનવાનું જે ખોટી બુદ્ધિ છે છૂટી જાય, તો તમામ જગ્યાએથી એને ખોટી બુદ્ધિ છૂટી જાય. પણ પ્રવચન સારનો એ ટોન છે. અને તમે જોજો, મૂળ તો આપણને પહેલા તો સ્થૂલમાં એવી ભૂલ છે. પહેલા તો દેહ આપણને જતો દેખાય છે, દેહ આપણા કંટ્રોલમાં નથી એ દેખાય છે. દેહ સડ્યો ઘડ્યો, એમાં અશુદ્ધિ હંમેશા રહે છે, અશુચિમાં. તો બી આપણે એને સૂચિ કરવા માટે તો પણ એને પર મોહિત રહીએ છીએ. તો આ સ્થૂલ પર્યાય છે, અસમાન જાતીય દ્રવ્ય પર્યાય. અને એવો કયો જીવ નથી, અહીં એવો કયો જીવ છે કે જે નથી માનતો કે આ પર્યાય જતી રહે છે? મતલબ એ સ્થૂલ છે ને, દરેકને અભણ હોય, અજૈન હોય તો પણ ખબર પડે છે. તો એવી પર્યાયમાં પહેલા તો મોહિત અને અમર માને છે, એ પર્યાયને અમર કરવામાં થશે. તો એ પર્યાય બુદ્ધિ, એ પર્યાય બુદ્ધિ અહીંયા પ્રવચન સારમાં એ પર્યાય બુદ્ધિનો અભાવ કરાવો છે. હવે એ જ્યાં દેહ, હવે સુનો, દેહમાં અહમ બુદ્ધિ છૂટી જાય તો દેહ પ્રત્યેનો રાગ પણ છૂટી જાય, એટલે રાગમાં પણ અહમ બુદ્ધિ છૂટી જાય. આખિરકાર તો સાતે તત્વની શ્રદ્ધા એક સાથે થાય છે, પરંતુ એક કોઈ તત્વની મુખ્યતાથી અહીંયા ચર્ચા કરવામાં આવે. ખાલી એમ કહેવામાં આવે કે આત્મામાં અહમ બુદ્ધિ થવી, તેમાં બધું આવી ગયું. આત્મામાં અહમ બુદ્ધિ થવી એનો અર્થ કે આશ્રમમાં પરદ્રવ્યમાં અહમ બુદ્ધિ છૂટી ગઈ. અસ્થિ નાસ્તિ બંને સાથે છે ને, એટલે આ બધા ટોન છે. મુખ્ય રૂપથી બહુ એ અદ્વિતીય ગ્રંથ છે ને અદ્વિતીય અધિકાર છે. ગીત તત્વ પ્રજ્ઞા મારો બહુ પ્રિય અધિકાર છે, હે ને? ઘણી વાર એની ચર્ચા વાર્તા આપણે મલાડમાં તો કરી પણ છે. તો એ રીતે આ થીમથી તમે સમજજો. અત્યારે તમારે જે ચર્ચા ચાલે છે એ દ્રવ્ય એટલે પ્રમાણના દ્રવ્યની, પહેલા પ્રમાણનું દ્રવ્યમાં રાગ દ્વેષ અને રાગ દ્વેષના અભાવ કરવા રૂપ સ્વભાવ બંને એક સાથે મોજૂદ છે એ તો નક્કી કરો. હાલાય કે નહીં? તો એ પ્રમાણનું દ્રવ્ય થઈ ગયું. પહેલા જીવ દ્રવ્યમાં રાગ દ્વેષ આદિ અશુદ્ધિ
અને રાગ દ્વેષ હોવા છતાં પણ નિત્ય ઉદ્યોગરૂપ જ્ઞાન સ્વભાવ બંને એક સાથે મોજૂદ છે, હયાત છે, એમ જે એ થઈ ગયું પરમાણુ દ્રવ્ય. ખ્યાલ આવે કે નહીં? હવે એની રાગ દ્વેષ અને સ્વભાવ બંને યુક્ત છે. તો રાગ દ્વેષ જે થાય છે એ ઉત્પાદ વ્યય થવા છતાં નવા રાગનો ઉત્પાદ પૂર્વના રાગનો વ્યય થવા છતાં દ્રવ્ય શુદ્ધપણે કાયમી રહે છે. આવી વ્યવસ્થા સમજવામાં આવે તો રાગ દ્વેષ ઉત્પાદ વ્યય જે છે દ્રષ્ટિમાં અર્થાત તો જ્ઞાનમાં ગૌણ થઈ જાય અને એની રુચિ છૂટી જાય. પૂરી પદ્ધતિ તમારે આવશે. અને ગુરુદેવના પ્રવચનમાં તો બિલકુલ એ દ્રવ્ય દૃષ્ટિ કરાવવાની મુખ્યતાથી પ્રયોગાત્મક શૈલીથી એમાં ચર્ચા કરેલી છે. એટલી વાત આપણે પ્રવચન સારણીમાંથી આવી. મૂળ આપણો મોક્ષમાર્ગ પ્રકાશક અધિકાર ચાલે છે અને ગુરુદેવે એમાં પણ એક વાત આજના પ્રવચનમાં કરી. કર્મમાં ઉત્પાદિત દ્રવ્ય ઘટાડ્યું. આપણો વિષય શું છે? ખ્યાલ આવે છે કે નહીં? જો એને તમે નહીં સમજો બરાબર ભેદ તો કોન્ટ્રોવર્સી લાગશે, પરંતુ એવું છે નહીં. બધા જ ગ્રંથો એક જ વાત કહેવા માંગે છે. અહીંયા શું વાત ચાલે છે કે જીવ ને અનાદિથી કર્મનો સંબંધ છે. નિદાન કર્યું ને અહીંયા કર્મ બંધન રોગનું નિદાન. ત્યાંથી આપણે શરૂઆત થઈ હતી. ઘણો પોર્શન ચાલી પણ ગયો છે. શું નિદાન કર્યું કે જીવ નિશ્ચયથી જોવામાં આવે તો ભાવ કર્મથી દુખી છે અને વ્યવહારથી જોવામાં આવે તો દ્રવ્ય કર્મથી દુખી છે. અર્થાત તો પરમાર્થી તો ભાવ કર્મથી દુખી છે અને ભાવ કર્મમાં કોણ નિમિત્ત બને છે? તો દ્રવ્ય કર્મ. તો દ્રવ્ય કર્મથી જીવ દુખી છે. અર્થાત તો દ્રવ્ય કર્મનો બંધ કરે છે અને દ્રવ્ય કર્મ ઉદયમાં આવે છે, ફરી પાછો જોડાય છે અને જીવ આવું અનાદિથી શું કરે છે? દુઃખ રૂપ રહે છે. તો આજે શું કહ્યું ગુરુદેવે કે કર્મ આત્માને રાગ કરાવે જ નહીં, કર્મ સ્વયં અકર્મ રૂપ પરિણમી જાય એ એનો ઉત્પાદ અને કર્મરૂપ પર્યાયનો વ્યય અને પૂતગલ પ્રમાણે કાયમ રહેવું. આજે એમ કહ્યું હતું. હવે અહીંયા એમ કહેવાનું છે, ત્યાં નામ લઈને કહ્યું હતું જ્ઞાનાવરણી કર્મ આદિ. અહીંયા કહેવું છે કે જ્ઞાનાવરણ કર્મ આદિથી જીવના સ્વભાવનો ઘાત થાય છે. ખ્યાલ આવે કે નહીં? બંને કથન કઈ રીતે મેલ છે? તો જ્ઞાનાવરણી કર્મ આદિ જીવના સ્વભાવના ઘાતમાં નિમિત્ત બને છે. નિમિત્ત તરીકે જ્ઞાનાવરણ આદિ કર્મ છે, અન્ય કોઈ તો નિમિત્ત પણ નથી. એમ અહીંયા કહેવું છે. એની ચર્ચા આપણે નિમિત્તનો પૂરો પીરિયડ લીધો હતો. નિમિત્ત, અંતરંગ નિમિત્ત, બહિરંગ નિમિત્ત, ઘણી બધી વસ્તુ અહીંયા ચાલી ગઈ છે. તો આ અધિકારમાં કર્મ બંધન રોગનું નિદાન પૂરું કર્યું અને એ જે જડ કર્મ છે એનો સંબંધ જીવને અનાદિથી છે. કર્મ અને જીવની સત્તા સ્વરૂપ અપેક્ષાએ ન્યારી છે એ પણ સિદ્ધ કરી. ન્યારી હોવા છતાં અમૂર્તિક અને મૂર્તિક. અમૂર્તિક કોણ? આત્મા. મૂર્તિક કોણ? કર્મ છે ને. કર્મ એ બંનેનો શું છે? અનાદિથી સંબંધ છે. મૂર્તિક અને અમૂર્તિક પણ બંધાય છે. એની પણ પંડિતજી અહીંયા સિદ્ધિ કરી. એ પ્રમાણે અંતિમ સિદ્ધિ કર્યા પછી છે ને અમૂર્તિક આત્માથી મૂર્તિક કર્મનો બંધ કેવી રીતે થાય છે એની ચર્ચા આપણે અહીંયા થઈ ચૂકી હતી. અને એના પછી સીધું જે અમૂર્તિક આત્મા સાથે મૂર્તિક કર્મ જે બંધાય છે એ કયા કર્મ છે? તો કે 8 કર્મ મૂળ છે. કર્મના 2 વિભાગ કરવામાં આવે છે. કયા? એક મૂળ પ્રકૃતિ અને એક ઉત્તર પ્રકૃતિ. તો મૂળ પ્રકૃતિ તો 8 છે અને ઉત્તર પ્રકૃતિમાં 148 ભેદ છે. એને આપણે 148 ની ચર્ચા નહીં કરીએ, ટેન્શન નહીં કરતા. આપણે મૂળ પ્રકૃતિના આધાર પર બી ઘણું બધું સમજી લઈશું. તો મૂળ પ્રકૃતિમાં 8 છે. 8 ના પાછળ 2 વિભાગ કર્યા હતા, હે ને? 4 ઘાતી અને 4 અઘાતી. એ પ્રમાણે હવે વાંચીએ પેજ નંબર 28. હવે તે કર્મ, કયા કર્મ? તે કર્મમાં તેમાં શું કહેવું છે કે જે આપણે આગળના પોર્શનમાં જીવ સાથે સંબંધ નક્કી કરી આવે, ક્યાંથી? અનાદિથી. એ કર્મ કેટલા છે? તે કર્મ જ્ઞાનાવરણાદિ ભેદો વડે 8 પ્રકારના છે. હે ને? આપણા દુઃખનું નિમિત્ત કારણ, સંસારમાં રખડવા માટેનું નિમિત્ત કારણ, એ કર્મની ચર્ચા ચાલે છે.
કર્મ સાથે જીવનો સંબંધ જ્યાં સુધી જીવની સ્મૃતિમાં નહીં આવે, કેવી રીતે સંબંધ છે ને કેવી રીતે સંબંધ હોવા છતાં આત્મા અબંધ સ્પષ્ટ છે, હે ને, અબંધ સ્વરૂપ છે, એ જ વખતે અબંધ ને એ જ વખતે બંધ સ્વરૂપ. એ બે વસ્તુ કલા અનેકાંતની અને અનેકાંતની મહિમા છે. જે વખતે બંધાયેલો છે એ વખતે બંધાયેલો નથી, એને કેવી વાત. અનેકાંત વગર આ વાક્યનો અર્થ ન કરી શકાય. જે વખતે બંધાયેલો છે એટલે શું? કર્મથી બંધાયેલો છે, કર્મના ફલમાં જીવ જોડાયેલો છે. એ વખતે પણ રાગાદી કે કર્મના ફલરૂપી સ્વભાવ એ પણ થતો જ નથી. કમલિનનો પત્ર પાણીમાં ડૂબેલું હોય છે ત્યારે પાણીથી સ્પર્શેલું નથી. હલાવે કે નહીં? પાણીની બહાર કાઢીને વાત નથી. ડૂબેલું પત્ર, કમળ જે છે, ડૂબેલું કમળ, પાણીમાં ડૂબેલું કમળ પાણીથી સ્પર્શાયું નથી. એ શું છે? પાણીથી સ્પર્શ નથી. એટલે સિદ્ધ ભગવાનની વાત નથી અહીંયા. જે કર્મ સહિત નથી એ કર્મથી સ્પર્શાયેલા કે બંધાયેલા નથી એની વાત નથી. જે કર્મ સહિત છે એ પણ કર્મથી બંધાયેલા નથી. કેમ કે પાણીનું એક પણ બિંદુ કમલિન પત્ર રૂપે થયું નથી. કમલિન પત્રનું એક પણ રેશો પાણીના બિંદુ પણ એ થયું નથી. ખ્યાલ આવે કે નહીં? એ મૂળ પરમાત્મ સ્વરૂપ છે. હવે એ જોવાની કલા ખબર હોવી જોઈએ બસ. તો પછી ખ્યાલ આવે કે કર્મ બંધનમાં પણ સ્વભાવ આપણો એઝ ઇટ ઇઝ એ પ્રમાણે રહેલો છે, નુકસાન નથી થયું એમ ખ્યાલ આવે તો પછી બહારના જે સ્પર્શાદી ભાવ પ્રત્યે આપણો રાગ છૂટે છે. એની કલા છે. જો હવે તે કર્મ જ્ઞાનાવરણાદી ભેદો વડે 8 પ્રકારના છે. ત્યાં 4 ઘાતી કર્મોના નિમિત્તથી તો જીવના સ્વભાવનો ઘાત થાય છે, હે ને? આ બધી ચર્ચા આપણે થઈ ચૂકી છે. ઘાતી કર્મ વડે જીવના સ્વભાવનો ઘાત થાય છે એટલે શું? સ્વભાવ એને કહેવાય કે જેનો ક્યારે અભાવ ના થાય. સ્વભાવ અને ઘાતને સંબંધ જ નથી. ઘાત થઈ જાય એને સ્વભાવ ના કહેવાય. હલાવે કે નહીં? અને હે હા, તો પછી અહીંયા તો લખે છે પંડિતજી, જ્ઞાની ધર્માત્મા સમ્યક જીવ છે, હે ને? આચાર્ય કુલકુલ દેવ ને આચાર્ય ઉમા સ્વામી ને એમના શાસ્ત્રોમાંથી લખેલું છે. શું લખેલું છે? કે 4 ઘાતી કર્મોના નિમિત્તથી તો જીવના સ્વભાવનો ઘાત થાય છે. તો જીવના સ્વભાવનો ઘાત થાય છે એટલે શું? સ્વભાવ રૂપ પરિણમન પર્યાયમાં ન થવા દેવું, એમાં નિમિત્તપણું લાગુ પડવું, એનું નામ સ્વભાવનો ઘાત થવો. સ્વભાવ જે ત્રિકાળ સ્વભાવ છે એનો ઘાત તો ક્યારે પણ થઈ શકતો નથી, પણ સ્વભાવના પરિણમનનો અભાવ રહેવો એનું નામ સ્વભાવનો ઘાત. ખ્યાલ આવે? આનંદ આપણો સ્વભાવ છે કે પૂતગલનો છે. આનંદ સુખ જીવને થાય કે શરીરને થાય? ખ્યાલ આવે કે નહીં? શરીરથી થાય. ચલો શરીરને તો ન થાય પણ શરીરથી તો થાય. શાનાથી થાય? હે ને? નવા વ્યંજનથી થાય, ખોરાકથી થાય. નવા વ્યંજન ને ખાવાની ચીજો હોય એને આનંદ થાય કે એનાથી થાય? બેમાં કયું ઓપ્શન સાચું છે? આત્માને સુખ હે ને પીઝાથી થાય કે પીઝાને આનંદ થાય? આનંદ પીઝાને થાય કે આત્માને આનંદ પીઝાથી થાય? એ બેમાં વાક્ય કયું સાચું છે? થાય તો છે ને, નથી તો આનંદ. ખ્યાલ આવે કે નહીં? હવે આઈટમ બદલાઈ ગઈ ને. ગુરુદેવના સમયમાં મૈસૂર ચાલતું હતું, અત્યારે મૈસૂર તો કોઈ સામે નથી જોતું. ટેસ્ટ બદલાઈ ગયો કે નહીં? ગુરુદેવ વારંવાર મૈસૂરની ચર્ચા આપતા હતા. મૈસૂર, પતરવેલિયા, જે જૂની આપણી ડીશ હતી ને, પાતળા, શ્રીખંડ, એવી બધી આઈટમોની ચીજ એ વખતે ચાલતું હતું ને મેનુ. અત્યારે મેનુ બદલાઈ ગયું છે તો એની વાત ચાલે છે. તો બોલો આનંદ શામાંથી આવે? રાકેશભાઈ, શરીરમાંથી આનંદ આવે? શરીર આનંદિત થાય કે શરીરથી આનંદ થાય? ખ્યાલ આવે કે નહીં? ગજબની વસ્તુ છે. આનંદ તો આત્માથી થાય છે, સુખ તો આત્માને થાય છે. હવે સુખ આત્માને થાય છે કેમ થાય છે? કેમ કે સુખ આત્માનો સ્વભાવ છે.
ખ્યાલ આવે? તો હવે સુખ આત્માનો સ્વભાવ હોવા છતાં સુખ થતું કેમ નથી? ખ્યાલ આવે કે નહીં? તો એમાં કહ્યું કે જે એક કર્મ એ સુખના સ્વભાવને પ્રગટ ન થવા દેવામાં નિમિત્ત છે. ખ્યાલ આવે કે નહીં? નિમિત્ત તરીકે કર્મ છે. હવે કઈ રીતે પ્રોસેસ શું છે? કર્મના ઉદયમાં જીવ સ્વયં પોતાના સ્વભાવને ન જોતા એમાં જોડાય છે, એટલે જીવ સ્વયં પોતાના સ્વભાવને પ્રગટ કરતો નથી. હવે આમાં કર્મનો શું રોલ આવે? ખ્યાલ આવે કે નહીં? પણ છે ને, કર્મ ઉદયમાં આવે છે, પણ જીવ ઉપાદાનથી દુઃખી થાય, અશુદ્ધ ઉપાદાનથી જીવ દુઃખી થાય. તો એ રીતે અહીંયા વાત છે. હા, ત્યાં 4 ઘાતી કર્મોના નિમિત્તથી તો જીવના સ્વભાવનો ઘાત થાય છે. એ સ્વભાવના ઘાતમાં શું લેવું છે? સમજી, પર્યાયમાં પરિણમનનો અભાવ રહેવો. સ્વભાવના સદભાવનો નાશ તો ક્યારે ન થાય, પણ સ્વભાવનો પર્યાયમાં પરિણમનનો અભાવ રહેવો, પ્રગટ ન થવું, એનું નામ ઘાત કહ્યું છે. અને એ ઘાતમાં નિમિત્ત કોણ છે? 8 કર્મમાંથી તો કે 4 ઘાતી કર્મ. હવે કયા કયા સ્વભાવની વાતની મુખ્યતા છે? તો દર્શન સ્વભાવ, જ્ઞાન સ્વભાવ, આનંદ સ્વભાવ અને વીર્ય સ્વભાવ. આ 4 પ્રકારના સ્વભાવને જીવની મુક્તિ સાથે સંબંધ છે. ખ્યાલ આવે કે નહીં? હવે જો તેમાં જ્ઞાનાવરણ અને દર્શનાવરણ વડે જીવના જ્ઞાન દર્શન સ્વભાવની વ્યક્તતા થતી નથી, પણ એ કર્મોના ક્ષયક્ષમ અનુસાર કિંચિત જ્ઞાન દર્શનની વ્યક્તતા રહે છે. અને આટલે સુધી ચર્ચા આપણે આ વાક્ય ઉપર આપણે 4 થી 5 વ્યાખ્યાન કર્યા હતા. ખ્યાલ છે તીતુભાઈ? લબ્ધ રૂપ જ્ઞાન લીધું હતું, ઉપયોગ રૂપ જ્ઞાન લીધું હતું. બધી ચર્ચાઓ આના અનુસાર સાઈડની ચર્ચા પણ આપણે કરી હતી. સામાન્ય ચર્ચા આજે આપણે કરીશું, પછી આપણે મૌની કર્મમાં આગળ પ્રવેશ કરીશું. શું કહે છે? જ્ઞાનાવરણ અને દર્શનાવરણ. તો આત્માનો કયો સ્વભાવ અહીંયા ઘાતમાં નિમિત્ત? કયા સ્વભાવના ઘાતમાં બે નિમિત્ત બને છે? દર્શન અને જ્ઞાન સ્વભાવ. જ્ઞાનને પહેલા લીધું છે, હે ને? જ્ઞાન મુખ્ય છે ને. દર્શન તો જીવની આત્માનુભૂતિમાં નિમિત્ત જ બનતું નથી, સામાન્ય અવલોકન, હે ને? દર્શન એટલે શું? દેખવું. જ્ઞાન એટલે શું? જાણવું. આત્માનો સ્વભાવ કેવો છે? જાણવું, દેખવું. દેખવું બીજા નંબરમાં બોલીએ છીએ આપણે, પણ થાય છે પહેલા નંબરમાં. ધ્યાનમાં આવ્યો ને? અને કેવલીને એક સાથે થાય છે, જાણવું, દેખવું, પદાર્થોનો. હવે દેખવાનો સંબંધ, દર્શનનો સંબંધ ચક્ષુ દર્શનથી નથી. અહીંયા એટલું ધ્યાન રાખો. દેખવાનો સંબંધ કાનથી પણ પદાર્થનો સૌપ્રથમ દર્શન થાય છે, નાકથી પણ પદાર્થનું સૌપ્રથમ દર્શન થાય છે. એટલે દર્શન એટલે શું? સામાન્ય અવલોકન, સત્તા અવલોકન માત્ર. વસ્તુ છે, કઈ વસ્તુ છે? મતિ જ્ઞાન. અને એ વસ્તુનું પરફેક્ટ વિશેષ રૂપથી આ જ વસ્તુ છે, આ નથી, શુદ્ધ જ્ઞાન. ખ્યાલ આવે કે નહીં? આટલી પરિભાષા તમે સામાન્ય રૂપથી સમજી લેજો. સામાન્ય અવલોકન થાય છે વસ્તુનું. હવે એમાં ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન બે લીધા ને, કે પછી અવધિ દર્શન. ચક્ષુ જ્ઞાનાવરણીય, ચક્ષુ દર્શનાવરણીય, અચક્ષુ દર્શનાવરણીય, અવધિ દર્શનાવરણીય, કેવલ દર્શનાવરણીય. એ 4 પ્રકારની જે પ્રકૃતિ તો છે, અને બીજી 5 પ્રકારની છે. દર્શનાવરણીય, દર્શનમાં આવરણ કરવા વાળી, દર્શન ગુણને ઘાતવા વાળી કેટલી પ્રકૃતિઓ? 9 પ્રકૃતિ છે. ખ્યાલમાં આવે ને? 4 તમે સાંભળી છે, પણ ખરેખર 9 પ્રકૃતિ છે. બીજી 5 કઈ? નિદ્રાના 5 ભેદ છે ને, એવી. એને દર્શનને શું સંબંધ લીધો? બહુ જબરજસ્ત સંબંધ લીધો. બહુ મોટો વિષય છે. અહીંયા આપણે હાલ ખુલાસા નથી કરવા, જ્યારે આવશે ત્યારે. પણ સામાન્ય જેમ કે નિદ્રા, પ્રચલા એવા ભેદ છે ને, તો એમાં એ નિદ્રાના કેવા ભેદ છે? ઊંઘમાં જીવ પદાર્થનું, નિદ્રા એટલે સામાન્ય, કોઈના ઉઠાડવાથી ઉઠી જાય એને નિદ્રા કહે છે. કોઈના જગાડવાથી બી ના જાગે એને નિદ્રા કહે છે. ખ્યાલમાં આવ્યો? અને
એની થોડી ઘણી આંખ આમ નહીં, આપણે કોઈ વસ્તુ જાણતા હોઈએ, મતલબ એવી ઊંઘ આવે, આંખ બી ખુલ્લી હોય, ઉપયોગી પ્રવૃત્તિ કરતું હોય, પણ નિર્ણય ના કરી શકે. પ્રચલામાં એવું થાય. અને પ્રચલામાં તો હે ને એને કોઈ ભાન ના રહે. અને બીજું નામ ત્યાં એમાં સ્વપ્નરૂપ, જે સ્વપ્ન આવે એવી નિદ્રા. સ્વપ્નમાં એવું કાર્ય કરે કે એને કાંઈ ખબર ના પડે એવી નિદ્રા. તો આ બધી નિદ્રાઓ એમાં શું મૂળ હેતુ શું છે? એમાં મૂળ હેતુ એ છે કે પદાર્થ પેલા છે કે નહીં એવી જાતિની સૂઝ ન રહે, એવી જાતિનું અવલોકનની ક્ષમતા જ ન રહે, એવી જાતિની દર્શન ગુણની શું થઈ જાય, એવી હીનતા થઈ જાય. એટલા માટે નિદ્રા બહુ ડેન્જર છે. મળદું જ થઈ જાય. ઊંઘમાં મળદું થઈ જાય છે ને જીવ. ઊંઘતા હોય ત્યારે હે ને એ પ્રચલા એમાં લાળ પડતી હોય એવી નિદ્રા તો પ્રચલા થઈ જાય. પ્રચલા એવી જાતની કઈ ખબર ના પડે, બેહોશ થઈ જાય. કોઈ તો એને મરણરૂપ જાહેર કરી લે એવી જાતિની ઊંઘ હોય છે. બતાવે પણ છે ને ઊંઘમાં ઘણી વાર વ્યક્તિ જઈને ચાલીને બધું કામ જે બી હોય ખતમ કરીને હે ને મર્ડર કરીને આવીને પાછું સુઈ જાય. તો એ કેવી જાતિની ઊંઘ હશે? એ વસ્તુનું અવલોકન જ નથી થતું. એને ખ્યાલ આવે છે? અવલોકન કે કઈ છે એવું અવલોકન જ થતું નથી. પછી અવલોકન થાય તો શું છે, જીવ છે કે અજીવ છે, હે ને દયાને પાત્ર છે કે નહીં, એવું આપણાથી થાય કે ન થાય એ તો પછી જ્ઞાન પ્રવૃત્તિ કરે ને. પેલા તો વસ્તુનો જ બોધ નથી. તો એ રીતે 5 નિદ્રાઓ અને એ પ્રમાણે દર્શન ગુણ ઘાતવામાં નિમિત્ત બને છે. એટલે ઊંઘ તો વાસ્તવમાં ખોટી છે. શ્રમને દૂર કરવા જેટલી ઊંઘની સંજ્ઞા છે એ પ્રમાણે ઠીક છે, પણ આમ અવાજ થાય ને જાગી જાય એવી ઊંઘ જે જ્ઞાની ધર્માત્માઓની ઊંઘનું એવું સ્વરૂપ હોય છે. કેમ કે કોઈ ઘર ના લૂંટી જાય એટલે રત્નત્રય ના લૂંટાઈ જાય એટલે એને બી ચોરીનો ભય તો હોય છે. પણ સાની કેમ કે એને મિલકત શું માની છે? રત્નત્રય. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્ય રત્ન પ્રગટ થઈ ગયા છે. એટલી ઊંઘ આવી જાય કે કસા એટલી તીવ્ર થઈ જાય કે એ રત્નત્રય હાનિ થઈ જાય, સમ્યક દર્શન છૂટી જાય. ખ્યાલ આવે કે નહીં? એવી જાતિની તીવ્રતા જ્ઞાની ધર્માત્માઓની નથી હોતી. એટલે ઊંઘમાં પણ સભાન રહે છે. એની વાત આવી ત્યાં. તો એ શું થઈ ગયું? દર્શનાવરણ. હવે જ્ઞાનાવરણ. તો જ્ઞાનાવરણમાં શું? કયા જ્ઞાન? મતિ, શ્રુત, અવધિ, મનપર્યા અને કેવલ જ્ઞાન. આ 5 જ્ઞાન જીવને 5 પ્રકારના વિકાસની અપેક્ષાએ તે પ્રકારના જ્ઞાન હોય છે. એને વ્યક્ત ન થવા દેવાનું જે કર્મ નિમિત્ત બને છે એને જ્ઞાનાવરણીય કર્મ કહે છે. હવે એમાં બહુ સરસ વાત લખી છે. જો જ્ઞાનાવરણ દર્શનાવરણ વડે જીવના જ્ઞાન દર્શન સ્વભાવની વ્યક્તતા થતી નથી, અલ્પ વિરામ છે. પણ એ કર્મોના ક્ષયોક્ષમ અનુસાર કિંચિત જ્ઞાન દર્શનની વ્યક્તતા રહેલી છે. જ્ઞાન ન થવું અને જ્ઞાન થવું આ લીધું હતું લાસ્ટ ટાઈમ. બંને એક સમયમાં. કિંચિત જ્ઞાન બિલકુલ ન હોય જીવ માત્ર ને. અહીંયા કોઈ અજ્ઞાની જ્ઞાનીની વાત નહીં કરતા, અહીંયા જીવ માત્રની વાત છે. જ્ઞાનીને પણ જ્ઞાનાવરણ કર્મનો ઉદય હોય છે. એટલે ઔદિક અજ્ઞાન અને તે સંબંધી અનેક પદાર્થો સંબંધી જ્ઞાન ઉઘાડ બંને એક સાથે મિશ્ર દશા જ્ઞાનમાં આવી જતું હોય એક જ સાથે. અભાવ પણ કાર્ય છે. ખ્યાલ આવે કે નહીં? જ્ઞાન ન થવું એ પણ કાર્ય છે અને જ્ઞાન થવું એ પણ કાર્ય છે. તો જ્ઞાન ન થવું એમાં આ કર્મનો ઉદય સમજો. જ્ઞાનાવરણીય દર્શના કર્મનો ઉદય નિમિત્ત છે અને જ્ઞાન થવું એમાં એનો ક્ષયોક્ષમ નિમિત્ત છે. એના બધું રિપીટ કરવું પડે છે. અંતમાં મેં કહ્યું પણ હતું કે આવીને મારે ફરીથી બધી મહેનત કરવી પડે એને, એવું નહીં કરતા. ઘરેથી થોડુંક સ્વાધ્યાય કરતા રહેજો. બે ભેદ કર્યા હતા ને. કયા? એક ઉદય અને એક ક્ષયોક્ષમ. ઉદયમાં શું? જ્ઞાનાવરણીય દર્શનાકરણીય વર્ણ્ય કર્મનો ઉદય હોય તો જેટલો જે રીતે ઉદય હોય એ સંબંધી જ્ઞાન ન થાય, અને જેટલો ક્ષયોક્ષમ હોય એટલો જ્ઞાનનો ઉઘાડ હોય. એ ખ્યાલ આવ્યો?
એક સમયમાં ઉદાહરણ પણ આપ્યું હતું, જેમ કે આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે એ સંબંધી મને શું છે, જ્ઞાનાવરણીય દ્રષ્ટાવર્ણીય કર્મનો સંયોજન છે. પણ આ ઘડિયાળમાં કઈ મેટલ છે, એમાં મશીનરી કેવી રીતે ગોઠવી છે, એ સંબંધી મને જ્ઞાનનો અભાવ છે. એને ઔદિક અજ્ઞાન કહેવાય. તો એ વખતે જ્ઞાનાવરણીય દ્રષ્ટાવર્ણીય કર્મનો શું કહેવાય? ઉદય કહેવાય. ખ્યાલ આવે કે નહીં? એક જ સમયમાં બે વસ્તુ છે કે નહીં? ઘણા સબ્જેક્ટનું આપણને જ્ઞાન હોય છે, ઘણા સબ્જેક્ટનું જ્ઞાન નથી. તો એ પ્રમાણે એક જ સમયમાં અમુક પદાર્થોનું જ્ઞાન નથી, અજ્ઞાન. હવે કેમ નથી? નિમિત્તની ઓરથી જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કર્મનો ઉદય છે. અને કેમ નથી ઉપાદાનની ઓરથી? તો કે જ્ઞાનની એવી જાતિની ત્યાં અશુદ્ધ યોગ્યતા છે. ખ્યાલ આવે કે નહીં? આ બે વસ્તુ સમજવું પડશે. તો એના આધાર પર આપણે ઘણી વસ્તુ લીધી હતી કે જે ઉઘાડ છે, જે ક્ષયોપશન છે, એમાં બે ભેદ કર્યા હતા, એક લબ્ધરૂપ અને ઉપયોગરૂપ. તો લબ્ધરૂપ જે ક્ષમતા છે, અને લબ્ધરૂપ જે ક્ષમતા છે એ તો શક્તિ છે, પર્યાયની એટલી ક્ષમતા ખુલી જવી. કેટલી ખુલી જવી? સંઘની પંચેન્દ્રિયને કેટલી ખુલી ગઈ છે આપણને કે આત્માનો અનુભવ કરી શકીએ એટલા જ્ઞાનનો ઉઘાડ તો આપણા બધા પાસે હાલ મોજૂદ છે. અને એ સિવાય વેપાર આદિ, અસી કૃષિ આદિ, એ સંબંધી અસી મસી કૃષિ છે ને, જે વેપાર આદિ એ પણ કરી શકીએ, એ સંબંધી પણ જ્ઞાનનો અત્યારે ઉઘાડ છે. હવે આ બધી ક્ષમતા હોવા છતાં એના અંતર્ગત કોઈ એક વિષયમાં ઉપયોગ અર્થાત જ્ઞાનનો વેપાર કરવો, એને શું કહેવાય? ઉપયોગ. ખ્યાલ આવે કે નહીં? બધામાં જ્ઞાનનો વેપાર આપણે નથી કરી શકતા. કેવલી બધામાં એક સાથે વેપાર કરે. ખ્યાલમાં આવે છે? આપણું જ્ઞાન જ્યારે આત્મા સમજવામાં લાગે, આત્મા સમજવાની પ્રવૃત્તિમાં જ્ઞાન વેપાર કરે, ત્યારે બીજા વિષયમાં સમજવાની પ્રવૃત્તિ નથી કરતું. પણ બીજા પદાર્થની પ્રવૃત્તિ જે નથી કરતું, છતાં એની ક્ષમતા છે, ક્ષમતા પણ છે, અને કદાચિત ધારણામાં એને જ્ઞાન થઈ પણ ગયેલું હોય. હવે આત્મા સંબંધી તમને જ્ઞાન છે. આત્મા કેવો છે? રાગ રહિત છે, કર્મ રહિત છે, દ્રવ્ય અપેક્ષાએ, પર્યાય અપેક્ષાએ રાગ સહિત છે, કર્મ સહિત છે. રાગ સહિત કર્મ સહિત હોવા છતાં આત્માનો એ મૂળ સ્વભાવ નથી, અનાત્મા રૂપ છે. આ બધું આત્મા સંબંધી આપણી ધારણા જ્યારે આપણે મિથ્યાત્વ પણ કરે છે આપણું જ્ઞાન, અર્થાત તો મિથ્યાત્વમાં વેપાર કરે છે કે નહીં આ છે તે હું છું, દેહ છે તે હું છું, એ વખતે ધારણા જ્ઞાનમાં દેહ અને આત્મા જુદા છે, ધારણા જ્ઞાનમાં ખબર છે કે નહીં? બતાવો. ઊંઘમાં પૂછવામાં આવે ને વ્યક્તિને કે ભાઈ દેહ અને આત્મા જુદા છે, તો કે હા જુદા છે, એટલું મુમુક્ષુઓનો સ્વાધ્યાય થઈ ગયું છે, છતાં મિથ્યા દ્રષ્ટિ. જીતુભાઈ ખ્યાલમાં આવે છે? ઊંઘમાંથી ઉઠાડીને પૂછવામાં આવે તો ભૂલ ના કરે, ગુરુદેવની મહેરબાની છે, હે ને? મુમુક્ષુ એવી ભૂલ ના કરે. પુણ્યથી ધર્મ થાય કે ન થાય, હવે એ માને છે કે નથી માનતો એ છોડી દો, જ્ઞાનની વાત છે. કોઈ બી મુમુક્ષુને પૂછો, ક્યારે પણ ના કે પુણ્યથી ધર્મ થાય. હવે પુણ્યથી ધર્મ માને ને પુણ્યની રુચિ હોય ને પુણ્યના ફલમાં રુચિ હોય, એ વાત તો બધી જુદી થઈ ગઈ. પણ જ્ઞાનનું એવું સ્વરૂપ છે, જ્ઞાન સેપરેટ છે. એ જ્ઞાનના અનુસાર શ્રદ્ધા એમાં વર્ક કરતી થઈ જાય તો મોક્ષ માર્ગ આવે, અને શ્રદ્ધામાં એ પ્રમાણે વર્ક ન કરે તો એ ક્ષમ ઇન્દ્રિય જ્ઞાન, ઉછીનું જ્ઞાન, પોપટિયું જ્ઞાન, હે ને? જ્ઞાનીઓ જે શબ્દ બેનશ્રી ને ગુરુદેવ ના આવે છે ને, એ તો પોપટિયું જ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન છે, પર જ્ઞાન છે, અને કાર્યકારી નથી, છે તો જ્ઞાન. પણ એ જ્ઞાન પ્રમાણે શ્રદ્ધા પરિણમી નહીં તો જ્ઞાનનું શું મહત્વ રહ્યું? તો એ પ્રમાણે એટલે જ્ઞાનનો રોલ અલગ છે. અહીંયા અત્યારે જ્ઞાનાવરણીયમાં જાણે કે ન જાણે એની ચર્ચા છે. તો જેટલો ક્ષયોપશન છે એટલું જાણે, તો એ થઈ ગઈ. અને જાણવામાં બે પ્રકાર કયા? એક તો એવી ક્ષમતા, જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પદાર્થની જાણવાની ક્ષમતા પ્રગટ થઈ જાય છે, ઉઘાડની ક્ષમતા પ્રગટ થઈ જાય છે. અને એ ક્ષમતાને અનુસાર, જેને જેટલી ક્ષમતા છે એને અનુસાર એ પ્રમાણે વિષયમાં જ્ઞાનની પ્રવૃત્તિ કરે, એને ઉપયોગ કહેવાય. અપૂર્વ ખ્યાલમાં આવે છે કે નહીં? તમે એન્જિનિયરિંગ સંબંધી અભ્યાસ કર્યો, ઠીક છે, તો તમે માનો કોમર્સ, ભાઈ ગિરીશભાઈ કોમર્સ સંબંધી અભ્યાસ કર્યો, કેમ?
શું કામ? કેમ કે તમને ખ્યાલ હતો કે તમારે માતા પિતાને ખ્યાલ હતો કે મારા બાળકને આ સંબંધી એન્જિનિયરિંગના એવા ભારે વિષય સંબંધી અને એની સમજવાની ક્ષમતા છે. હાલ આવે કે નહીં? ક્ષમતા છે કે નહીં? કેમ આપણે એક દીકરાને આર્ટ્સમાં મૂકીએ છીએ, એક દીકરાને સાયન્સમાં, એક દીકરાને કોમર્સમાં? કેમ? કેમ કે એની એવી ક્ષમતાના આધાર પર, એના ક્ષમતાના આધાર પર પછી તમે શું કર્યું? એમાં ઉપયોગ લગાવ્યો. અને ઉપયોગ જ લગાવ્યો કે જોડે પછી મોહ પણ કર્યો. ઉપયોગ લગાવ્યો એ દોષ નથી, મોહની સાથે ઉપયોગ લગાવ્યો એ ત્યાં સંસાર છે. હે ને? કોઈ બી પદાર્થ જાણવામાં જ્ઞાની પણ ઉપયોગ ત્યાં લગાવશે. માનો કે તમે જ્ઞાનીને પૂછો કે ભાઈ તમારે વેપાર કરતો હોય, પૂછો કે ભાઈ તમારે ત્યાં આ સ્ટીલની પ્રોડક્ટ કેવી છે, તો પછી ઉપયોગ લગાવ્યા વગર એ પ્રોડક્ટના વિશે બતાવશે, લગાવશે કે ભાઈ આ જાપાન સ્ટીલ છે કે આ સ્ટીલ છે કે તે સ્ટીલ. ઉપયોગ લગાવશે. એટલે ઉપયોગની સાથે શું છે? મોહ છે. શું મોહ છે? કે અહંકાર. મેં જાણ્યું, હું જ જાણી શકું છું, મને જ્ઞાન છે. એક બીજું, જે જાણવામાં આવ્યો એ પદાર્થ પોતાનું કરી લે છે. કે નહીં? એમાં અહંપણું કરી લે છે. તો દોષ તો મોહથી થાય છે. જ્ઞાનનું તો સ્વરૂપ એવું છે, છદ્મસના જ્ઞાનનું સ્વરૂપ એવું છે કે ત્યાં એ સંબંધી ક્ષયક્ષમ હોય અને ઉપયોગીમાં વેપાર કરે ત્યારે જઈને એ વસ્તુને જાણે. સમજમાં આવે છે કે નહીં? એના વગર જાણે નહીં. ચાહે કોઈ બી હોય, ગમે તેવડા હરના જ્ઞાની હોય, 12મા ગુણસ્થાન વાળો જ્ઞાની હોય, ગમે એટલા મહાન મુનિરાજ હોય, તો પણ એને એ પ્રમાણે જાણવું પડે. આ શાસ્ત્રમાં માનો કે એમને બધું યાદ જ હોય એવું જરૂરી નથી. ખ્યાલ? એમને બી તમે કહો ને કે આ વસ્તુ તો કે નહીં, શાસ્ત્ર જોઈને કહું છું, એમાં કોઈ દોષ નથી. પરંતુ શાસ્ત્ર જોઈને કહું એમ કહેવાથી હું ગુરુ નહીં કહેવાઉં એમ સમજીને કાંઈ પણ કહી દે તો એ ગુરુ એ જ્ઞાની જ નથી. સમજો કે ઘણી વસ્તુઓ છે આના આધાર પર સમજવા જેવું, અને આ બધું આપણે આપણા લેવલમાં લાગુ કરી લઈએ. પોતાના મંતવ્ય પ્રમાણે ક્યારે ને કેવું, જીનવાણીમાં જોઈને કેવું ખ્યાલ નથી તો બીજા દિવસે કેવું, ત્રીજા દિવસે કેવું, એ રીતે. તો અહીંયા શું કહ્યું કે જે છે ઘણાને અલગ અલગ ક્ષમતા છે, ઘણાને તરત યાદ રહી જાય, ઘણાને યાદ નથી રહેતું, એ ક્ષમતા છે. તો એ ઉઘાડ છે, એટલો ઉઘાડ છે, એનાથી આત્માનુભૂતિમાં કોઈ પણ પ્રકારની બાધા નથી. સમજી લેવું હે ને? એ તો ક્ષમિક જ્ઞાનની પરિસ્થિતિ છે. જીવને એટલું જ્ઞાન છે કે ભાઈ આ દેહ આદિ આત્માના નથી, એવી કોઠાસૂઝ એને હોય અંદરમાં, તો એ સમજી લેજો ગમે એટલો વિલાયત જેને ભણીને આવેલો વ્યક્તિ હોય એનાથી પણ આ ભણતર ઊંચું છે અને વાસ્તવમાં એ મહાન છે. એવી કોઠાસૂઝ અંદરમાં હોવી જોઈએ. કેમ? કેમ કે સુખ સાથે એ જ્ઞાનનો સંબંધ છે. ગમે એટલું ભણીને આવીને ધન આદિ કમાઈ લે, પરંતુ એની ભિન્નતા વાળું, ભેદ જ્ઞાન વાળું અને અભેદની નીતિ વાળું જ્ઞાન ન હોય તો શું થશે? અને એના આધાર પર જો દુનિયામાં પણ કહેવામાં આવે કરોડપતિ છે તો પણ દુઃખી છે, ઓલાના ઘરે રોટલા નથી તો પણ શાંતિથી ઊંઘે છે. શું આધાર? ત્યાં કોઈ ભેદ જ્ઞાન નથી, પરંતુ કસાયમાં અંતર છે. અને આત્માના અવલંબનથી કસાયમાં અંતર પડે તો અતિન્દ્રિય સુખ છે. અને પેલું કયું સુખ છે? સુખાભાસરૂપ, કસાયની મનતામાં સાતારું. સમજમાં આવે છે કે નહીં? આપણે ભેદ કરીએ કે નહીં? આટલું બધું હોવા છતાં કેટલો કકડાટ કરે? કયા આધાર પર કહો? આટલું બધું હોવા છતાં, આટલું બધું જ્ઞાન હોવા છતાં, ડોક્ટર હોવા છતાં, એન્જિનિયર હોવા છતાં, આટલું બધું જ્ઞાની હોવા છતાં, બહારની રીતે અને ધન બી હોવા છતાં, પછી છતાં પછી શું કહેવું છે? કેમ દુઃખી છે? કેવું કકડાટ? એના કરતા આપણે સારા હે ને? ભલે આપણે 10,000 પગાર છે, બધું સગું છે, આપણે સારા. શું આધાર છે? એટલે આપણે સારા એનો અર્થ કે એમાં સુખ નથી એવું ખ્યાલ જેને છે, એવું જે જ્ઞાન જેનામાં છે એ જ્ઞાન વાસ્તવમાં કાર્યકારી છે. સમકીત ખ્યાલમાં આવે છે હે ને? આગળ ડિગ્રી ભણતા પહેલા આ વાતની સ્થાપના થઈ હતી. બહુ ઊંચી વાત છે ભાઈ. આ ખ્યાલ આવે છે અનિલભાઈ? કેટલું સરસ સ્વરૂપ છે.
હવે આપણે 40, 45, 50, 55 સુધી પહોંચી ગયા હોઈએ અને હવે અત્યારની 21મી સદી વાળા બધા કોમ્પ્યુટરાઇઝ એને આગળ વધતા હોઈએ એને તો આપણને એમ થાય કે આપણે રહી ગયા, તો એવું કઈ છે નહીં. ખ્યાલ આવે કે નહીં? જરા પણ ગભરાવા જેવું નથી. આધુનિકતામાં એને જ્ઞાન સ્વભાવને ખોઈ નાખ્યો છે. એને ખ્યાલ આવે કે નહીં? સાચું સુખ અને સાચું જીવંત જીવન તો વાસ્તવમાં આધ્યાત્મિક જીવન છે. એટલે જ્ઞાનની વાતથી સમજવું હોય તો આ રીતે સમજો, કોઈ ચિંતાનો વિષય નથી. જેટલું આત્મકલ્યાણ સુખી થવા માટે જે પાત્રતા, જેટલી ક્ષમતાનું જ્ઞાન, લબ્ધ જ્ઞાન, એટલું આપણી પાસે ઉપલબ્ધ છે. એટલું જ નહીં, એ જ્ઞાનમાં ઉપયોગ લગાવવા માટે, ઉપયોગ વિશેષ એનો વિકાસ કરવા માટે નિમિત્તોની પણ કમી નથી. તો કમી શાની છે? તો એ કમી જે પણ કોઈ છે એ તારામાં છે. છે જ ને. આજે બી જીનવાણી સામે ગુરુદેવના એક શબ્દ ગાજે છે, મંદિરે મંદિરે. શું કમી રહી બતાવો? હે ને? કોણ સ્પષ્ટીકરણ, આટલું સ્પષ્ટીકરણ જેમ કાલમાં ખરેખર આપણા જેવો કોઈ અમીર નથી, છતાં પોતાને દરિદ્ર માને, તો એ પછી એની તો ક્યાં એની દશાની શું વાત કરીએ? સમજવા જેવું છે. એટલા પ્રયોજનાત્મક ચર્ચા કરી રહ્યો છું. જ્ઞાનાવરણીય દર્શનાવરણ વડે જીવના જ્ઞાન દર્શન સ્વભાવની વ્યક્તતા થતી નથી, પણ એ કર્મોના ક્ષોભ અનુસાર કિંચિત જ્ઞાન દર્શનની વ્યક્તતા રહે છે, નિયમથી રહે છે. જો જ્ઞાનનો જે અંશ છે ને, જ્ઞાનનો અંશ સકલ નિરાવરણ અંશ, જ્ઞાનનો અંશ ક્યારે પણ એનો અભાવ થતો નથી. હવે એ જે જ્ઞાનનો અંશ છે એ અંશમાં આવરણના આધારે ભેદ પડે છે. ખ્યાલ? અત્યારે આપણું એક સમયનું કોઈ જ્ઞાન લઈ લો, મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, એ સંબંધી જ્ઞાનનો ઉગાડ છે, પણ એ જ જ્ઞાન અવધિ જ્ઞાનાવરણીય યુક્ત છે. એ જ જ્ઞાન મનપર્ય જ્ઞાનાવરણીય યુક્ત છે. એ જ જ્ઞાન કેવલ જ્ઞાનાવરણીય યુક્ત છે. એ જ અંશ, એ જ અંશ. હવે એ જ અંશ મતિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષમરૂપથી ઉઘાડરૂપથી તે પદાર્થોનું જ્ઞાન ભલે કરે, પરંતુ મતિ શ્રુતની ઉપાધિ ન લઈએ તો જાણવું એ વાસ્તવમાં આત્માનું લક્ષણ છે. ખ્યાલમાં આવે કે નહીં? જ્ઞાનના કેટલા ભેદ? 8 ભેદ. મતિ શ્રુત અવધિ, સુમતિ, સુશ્રુત, સુઅવધિ, મન પર્યાય, કેવલ જ્ઞાન. એમાં સમ્યક લાગતું નથી, કેમ કે સમ્યક દ્રષ્ટિઓને જ હોય છે. મન પર્યાય જ્ઞાન અને કેવલ જ્ઞાન જ્ઞાનીઓને જ હોય છે. અને મતિ શ્રુત તો અજ્ઞાનીને પણ હોય, જ્ઞાનીને પણ હોય, અવધિ જ્ઞાન પણ, હે ને? જ્ઞાનીને પણ હોય, અજ્ઞાનીને પણ હોય. એટલે 3 કુમતિ, કુઅવધિ, કુશ્રુત અને 5 આ એમ કરીને 8 થયા ને. તો એ 8 જે છે એમાં આત્માનું લક્ષણ કયું? મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, કુમતિ, કુશ્રુત, કયું? ખ્યાલ આવે કે નહીં? કે જે જ્ઞાન ઉપર આવરણ નથી લાગતું. આવરણ તો જો જાણવાના સ્વભાવ આવરણ નથી લાગતું, પણ કયા જ્ઞાનને જાણવું ને કયા જ્ઞાનને ન જાણવું ત્યાં આવરણ આવી જાય. સમજો, બહુ સૂક્ષ્મ વાત છે. જે જ્ઞાનને લક્ષણ બનાવ્યું ને એ જાણવું. હવે જાણવું લક્ષણ કયા જીવને નથી અને કયા જીવને કમજોર છે, અને કયા જીવને મતલબ જાણવું લક્ષણ મતલબ ક્યારેક હોય ને ક્યારેક ના હોય. કેવલ જ્ઞાનીને પણ જાણવું લક્ષણ, મનપર્યા જ્ઞાની ધર્માત્માઓને પણ જાણવું લક્ષણ, અને અજ્ઞાનીને પણ જાણવું લક્ષણ. એ લક્ષણમાં ભેદ કરીને બતાવો. એમાં ભેદ નથી પડતો. એ જે જ્ઞાન ખુલ્લું રહે છે જાણવા રૂપે. હવે એમાં કોને જાણે, કેટલું જાણે, કેટલા વિષયને જાણે, સર્વને જાણે, ઓછાને જાણે, વધારાને જાણે, મિથ્યાપણે જાણે, સમ્યકપણે જાણે, ત્યાં બધું પછી કર્મનો ઇતિહાસ ચાલુ થઈ જાય છે. ખોટું જાણે, મિથ્યા જાણે, તો એમાં મિથ્યાત્વ કર્મ સહિત જીવ જે પણ કઈ જાણે એ મિથ્યાપણે જાણે. બહુ ખતરનાક કથન છે આ. મિથ્યાત્વ સહિત જીવ આત્માને જાણે તો પણ મિથ્યા જાણે. ગજબ છે. તો આપણી આત્મા તો કોઈ બાજી જ ના રહે. એટલે પછી જ્ઞાનનો રોલ બતાવે.
ભલે મિથ્યાત્વ સહિત જ્ઞાન હોય પણ એ જ્ઞાન આગમના આશ્રય હોય તો એ જ્ઞાન સમ્યક છે, ભલે એ જ્ઞાની ના હોય, નહીં તો હાથમાં કઈ નહીં રહે. હવે એ પ્રમાણે મિથ્યાત્વનો અભાવ થઈ જાય તો એ જ્ઞાન શું થઈ ગયું? એને સમ્યક થઈ ગયું. એ મિથ્યાત્વની ઓળથી પછી જાણવાની ઓળથી થોડું જાણે વધારે જાણે. કોઈ જ્ઞાની વધારે ઓછું જાણે અને કોઈ અજ્ઞાની એનાથી વધારે જાણે. શું વાત કરો છો? આવું પણ હોઈ શકે? હા, હોઈ શકે ને. ક્યાંથી વાત થઈ? પદાર્થો સંબંધી જ્ઞાન. કોઈ જ્ઞાની પદાર્થો સંબંધી ઓછું જાણતો હોય, વિપરીત જાણવામાં જ્ઞાની અજ્ઞાનીનો ભેદ, ઓછું વધારે જાણવામાં જ્ઞાની અજ્ઞાનીના ભેદ નથી. સમજમાં આવ્યું કે નહીં? વિપરીત જાણે એ અજ્ઞાની અને વિપરીતતાનો અભાવ થઈ જાય જ્ઞાની. પણ જ્ઞાની અને અજ્ઞાની બે લઈ લો વ્યક્તિ. હવે એમાં કોઈ થોડું જાણે, જ્ઞાની થોડુંક જાણે અને વિપરીત જે જાણવા વાળો અજ્ઞાની છે વધારે જાણે. માત્ર અપ્રયોજનભૂત પદાર્થ, માત્ર શાસ્ત્રની બહારની વાત નહીં, શાસ્ત્ર સંબંધી જાણવું અજ્ઞાનીને વધારે હોઈ શકે છે, જ્ઞાનીને ઓછું હોઈ શકે છે. ઉદાહરણ કોઈ હે? શિવભૂતિ મુનિરાજ. એ સિવાય માનો કે આપણે કહીએ છીએ ને કે દ્રવ્યલિંગી મુનિરાજને અગર જ્ઞાનનો વિકાસ હોય તો ક્યાં સુધી હોઈ શકે? 11 અંગ ને 9 પૂર્વ. અને જ્ઞાની ધર્માત્મા ભાવલિંગી સંતને 1 અંગનું પણ જ્ઞાન ન હોઈ શકે, શાસ્ત્ર જ્ઞાન. પણ પ્રયોજનભૂત તત્વ એ સંબંધી જે જ્ઞાન અને એ સંબંધી જે સિદ્ધાંત છે એ જ્ઞાની ધર્માત્માને યથાર્થ હોય છે, એ સિવાય અન્યને હોતું નથી. એ રીતે અહીંયા આપણે જ્ઞાનની વાત કરી. હવે આવતીકાલે આગળ ચર્ચા કરીશું. ખાલી લીટી વાંચી લઈએ છે. મોહનીય વડે આ કર્મમાં શું કર્યું આપણે? કે જ્ઞાન અને દર્શન, જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય કર્મના ઉદયથી સ્વભાવની વ્યક્તતા થતી નથી. એટલે કયા સ્વભાવની? જાણવા દેખવાના સ્વભાવની વ્યક્તતા થતી નથી. અને એના ક્ષયોપશમથી કિંચિત જાણવું પણ દરેક જીવ માત્રને રહે છે. આવું જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય કર્મના ઉદય અને ક્ષયોપશમનું સ્વરૂપ છે. આટલું સ્પષ્ટ થઈ ગયું? ફરીથી, જ્ઞાનાવર્ણીય અને દર્શનાવર્ણીય એ બંને કયા ગુણના ઘાતવામાં નિમિત્ત છે? દર્શન અને જ્ઞાન. દર્શનમાં શું પ્રવૃત્તિ થાય છે? દર્શન સ્વભાવમાં વસ્તુનું સામાન્ય અવલોકન. કોનું? જેવી પદાર્થ છ એ દ્રવ્ય આત્માનું પણ સામાન્ય અવલોકન. અને એ સામાન્ય અવલોકન પશ્ચાત તે પદાર્થનું વિશેષ જાણવું થાય. એ પદાર્થનું વિશેષ જાણવું થાય મતિશુદ્ધ જ્ઞાન. ખ્યાલ આવ્યો? તો એ સામાન્ય અર્થાત વિશેષ અવલોકન. વિશેષ અવલોકન એ જ્ઞાન અને સામાન્ય અવલોકન એ દર્શન. સામાન્ય અવલોકન અને વિશેષ અવલોકન પદાર્થના એ સંબંધી અવલોકનને ઢાંકી દેવું, અવલોકનને વ્યક્ત ન થવા દેવું. એમાં કોણ નિમિત્ત છે? જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય. અને એ જ જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીયના ઉદયમાં ઢંકાય છે અને એનો ક્ષયોપશમ થાય. એ કર્મનો ક્ષયોપશમ થાય તો દર્શન જ્ઞાનનો જે કિંચિત વ્યક્તતા રહે છે. આવું દરેક જીવને છદ્મસને આ રીતે સ્વરૂપમાં રહે છે. એ પ્રમાણે આપણે ચર્ચા કરી. આવતીકાલે મોહની કર્મ છે. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ